સુરત મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ. સંવત 1939ના ફાગણ માસમાં સુરતમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. તે સમયે આચાર્ય મહારાજ શ્રી પધાર્યા હતા. મહુવાથી ભગતજીને પણ ખાસ તેડાવ્યા હતા અને ભગતજી આ પ્રસંગે સુરતમાં 1 માસ રહ્યા હતા. ભગતજીનો ઉતારો મંદિરના ઘુમ્મટ નીચે રંગમંડપમાં રાખ્યો હતો. ત્યાં પોતે બેસતા અને હાથીની ઝૂલ સીવતા અને આજુબાજુ બેઠેલા હરિભક્તોને કથા વાર્તા પણ કરતા. ગઢડાના પુરાણી જ્ઞાનવલ્લભદાસ તથા શાસ્ત્રી ધર્મતનયદાસજી, કોઠારી પ્રભુદાસ, સ્વામી વિજ્ઞાનદાસજી વગેરે તથા બીજા સંત હરિભક્તો અખંડ ભગતજીની વાતો સાંભળતા. આ પ્રસંગે વડોદરાથી ઉમિયાલાલ વકીલ, રાવ સાહેબ રામચંદ્ર બલવંત નાયક એટલે કે વડોદરા રાજ્યના દક્ષિણી સુબા વગેરે પણ આવ્યા હતા. આચાર્ય મહારાજ તે બધાને ભગતજીની વાતો સાંભળવા મોકલતા. આખી રાત વચનામૃત વંચાવી ભગતજી તેમને વાતો કરતા. વળી એક દિવસ વડોદરાના શાસ્ત્રી ડાયાભાઈ પણ ભગતજીની વાતો સાંભળવા આવ્યા હતા. તેમને જોઈ ભગતજી બોલ્યા, તમારા પિતાએ 12,000 કૌમુદીના શ્લોક તમને ભણાવ્યા છે અને મને મારા ગુરુ ગુણાતીતે વચનામૃત ભણાવ્યા છે. તે જો સાંભળશો તો અંતઃકરણ ઠરી જશે. એમ કહી ઘણી વાતો કરી. શાસ્ત્રીને પણ ભગતજીની બ્રહ્મસ્થિતિ જોઈ ભગતજી પ્રત્યે ખૂબ જ ભાવ થયો. આમ સુરતમાં ઘણો જ સમાસ ભગતજીની વાતોથી થવા લાગ્યો. ભગતજીના યોગમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી. સુરત મંદિરના મહંત સ્વામી શ્રી વિજ્ઞાનાનંદજી શ્રીજી મહારાજના મળેલ વિદ્વાન અને તપસ્વી બ્રહ્મનિષ્ઠ સંત હતા. તેમની સેવામાં શાસ્ત્રી શ્રી યજ્ઞ પુરુષદાસજી હતા. સ્વામી શ્રી યજ્ઞ પુરુષદાસજીને સંવત 1939ના કાર્તિક વદી 5મને દિવસે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે યજ્ઞ કરી સત્સંગી જીવનમાં લખ્યા પ્રમાણે વિધિયુક્ત ભાગવતી દીક્ષા આપી હતી. આચાર્ય મહારાજને સ્વામીશ્રીની તીવ્ર બુદ્ધિ અને ત્યાગ વૈરાગ્યની છટાથી પોતાની પાસે કોઠારમાં રાખવા ઈચ્છા હતી. પરંતુ સ્વામીશ્રીનો ત્યાગી થવાનો સંકલ્પ અને સદ્ગુરુ સ્વામી વિજ્ઞાનાનંદજીની પણ એવી ઈચ્છા, તેથી તેમને રાજી કરવા સાધુ કર્યા. સ્વામી વિજ્ઞાનદાસજી તથા કોઠારી પ્રભુદાસના પ્રસંગથી સ્વામી યજ્ઞ પુરુષદાસજીને ભગતજી પ્રત્યે સદ્ભાવ થયો હતો. તેમાં પણ આ પ્રસંગે રોજ ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને આસને આવી તેમની વાતો સાંભળે અને સ્વામી પણ તેમની સ્થિતિ જાણીને તેમની પાસે વાતો કરાવે. તે વાતો સાંભળી યજ્ઞ પુરુષદાસજીને ભગતજીને વિશે બહુ જ હેત થયું અને નવરાશને સમયે ખાસ કરીને રાત્રે ભગતજીના આસને વાતો સાંભળવા જાય. એક વખત ભગતજી મહારાજ હાથીની ઝૂલ સીવતા હતા અને પાસે બેઠેલા સંત હરિભક્તોને વાતો કરતા હતા. તેથી યજ્ઞ પુરુષદાસજીને સંકલ્પ થયો, આ બધાની સામું જોઈ ભગતજી વાતો કરે છે અને વળી સીવે છે, તે કેમ કરતા હશે? ત્યારે તેમનો સંકલ્પ જાણી ભગતજી તેમના તરફ જોઈ હસ્યા અને કહ્યું, સાધુરામ, જીવ પ્રાણી માત્રને 2 લોચન હોય છે, વિદ્યાવાનને 3 હોય છે, ધર્મવાળાને 7 હોય છે, પણ જ્ઞાનીને અનંત લોચન હોય છે. તેથી હું આંગળીએ દેખું, પાછળ બરડે દેખું, એમ બધે દેખું છું. એવી પોતાના વ્યાપક સ્વરૂપની વાતો કરી સ્વામી શ્રી યજ્ઞ પુરુષદાસજીનું મન પોતામાં ખેંચી લીધું. વળી સ્વામીશ્રીએ પણ ભગતજીની અદ્ભુત બ્રહ્મસ્થિતિ અને અંતઃકરણ ભેદીને વાતો કરવાની રીતથી તેમને મનોમન ગુરુ તરીકે
સ્વીકારી લીધા. એક દિવસ ભગતજીએ સ્વામીશ્રીને કહ્યું, સાધુરામ, તમે ત્યાગી તો થયા, પણ સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા કરી છે કે નહીં? ભગતજીના આ પ્રશ્નથી સ્વામીશ્રીને આશ્ચર્ય થયું. એટલે તેમણે હાથ જોડીને ભગતજીને કહ્યું, મહારાજ, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મેં દ્રઢ કરી છે. આ સાંભળી ભગતજી મહારાજ આ ભોળા અને સરળ સ્વભાવના કિશોર સાધુરામને જોઈ હસ્યા અને પછી તેમની પાસે આવી તેમને કહ્યું, એ તો એકલી નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય. આ સાંભળી યજ્ઞ પુરુષ દાસજી બોલ્યા, મારા ગુરુ વિજ્ઞાનાનંદજી બહુ જ અનુભવી, વિદ્વાન અને વળી મહારાજના મળેલા સાધુ છે. તેમણે મને આવી વાત કરી નથી, તો આપ આ નવીન વાત ક્યાંથી લાવ્યા? ભગતજી યજ્ઞ પુરુષ દાસજીની સ્પષ્ટ વાતથી ઘણા જ રાજી થયા અને બોલ્યા, તમારા ગુરુ પણ આ વાત જાણે છે, પરંતુ તમને કહેતા નથી અને તમારી હાજરીમાં આ વાત કહેશે પણ નહીં. આ સાંભળી યજ્ઞ પુરુષ દાસજીએ એક યુક્તિ વિચારી અને તુરત જ ભગતજીને કહ્યું, જો આપ મારા ગુરુ પાસે આ વાત કહેવરાવો તો હું માનું. હું ગમે ત્યાં તે વખતે સંતાઈ રહીશ. ભગતજી મહારાજને સ્વામીશ્રીની આવી ચકોર બુદ્ધિથી તેમના તરફ અત્યંત ભાવ થયો અને તેમના ગુરુ પાસે એ વાત કહેવરાવવા વચન આપ્યું. વિજ્ઞાનાનંદ સ્વામીના મુખેથી મૂળ અક્ષરનું પ્રમાણ. બીજે દિવસે સવારે ભગતજી મહારાજ એક બે હેતવાળા સંત તથા હરિભક્તોને લઈને વિજ્ઞાનાનંદ સ્વામીને આસને પધાર્યા. તે વખતે વિજ્ઞાનાનંદ સ્વામી ખાટલા ઉપર બેઠા હતા. ભગતજીને જોઈ પોતે બહુ જ રાજી થયા અને બોલ્યા, પ્રાગજી ભગત, તમો સ્વામીને સેવીને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી વર્તમાન કાળે મહારાજનો અને સ્વામીનો જેમ છે તેમ સિદ્ધાંત પ્રવર્તાવો છો. એ વાત સાંભળી ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમારા વખતમાં સ્વામી મૂળ અક્ષર છે એવી જે વાત થતી હતી તે આજે કહો. ભગતજીની આ વાત સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીએ આજુબાજુ જોયું અને પછી ધીરેથી બોલ્યા, સ્વામી મૂળ અક્ષર છે એ વાત મેં ઘણીવાર મહારાજ પાસેથી જ સાંભળી છે. વળી ગોપાળાનંદ સ્વામી પણ એ વાતનું ઘણું જ પ્રતિપાદન કરતા. તેથી એ વાત મારા જીવમાં છે. એટલી વાત કરી એટલે યજ્ઞ પુરુષ દાસજી તેમના ઢોલિયા નીચેથી નીકળ્યા અને વિજ્ઞાનાનંદ સ્વામી તરફ જોઈ તેમને કહ્યું, આ વાત તમે મને કેમ અત્યાર સુધી ન કહી? આથી વિજ્ઞાનાનંદ સ્વામીને તેમને જોઈ આશ્ચર્ય થયું, પણ પછી પોતાના સેવક છે એમ જાણી કહ્યું, જુઓ, હજુ મહારાજનું પુરુષોત્તમપણું જ સત્સંગમાં ઘણાને સમજાતું નથી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી ઘેડ કેમ બધાને બેસે? એટલા માટે રૂચતું રૂચતું કહેવું. પણ હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે અને જીવમાં એ પ્રમાણે સમજી રાખશો. વિજ્ઞાનાનંદ સ્વામીની આ વાત સાંભળી ભગતજી હસ્યા. આ પ્રમાણે યજ્ઞ પુરુષ દાસજીને સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા થઈ ગઈ. વિજ્ઞાનદાસજીનો યજ્ઞ પુરુષ દાસજીએ પક્ષ રાખ્યો. યજ્ઞ પુરુષ દાસજીને ભગતજીનું આવું શુદ્ધ જ્ઞાન અને ગુણાતીતાનંદ સ્વામી સાથેના અખંડ સંબંધની સ્થિતિ જોઈ તેમના તરફ વધુ ને વધુ આકર્ષણ થતું ગયું. તે એટલે સુધી કે રોજ રાત્રે પોતાના ગુરુને સુવડાવી પોતે ભગતજીની વાતો સાંભળવા જાય
અને રાત્રે 2-3 વાગ્યે જ્યારે કથા પૂરી થાય એટલે પોતાના આસને આવીને જોડિયા સાધુ રામરતનદાસને ઉઠાડે અને ભગતજીની કહેલી સર્વ વાત કહે. આ પ્રમાણે રોજ રાત્રે વાતો સાંભળે અને વળી તેનું મનન કરે. તેમને આ વાતોનો એવો તો વેગ લાગી ગયો કે નવરાશના વખતે વિજ્ઞાનદાસ સ્વામીનો પણ સમાગમ કરે અને ભગતજીની પણ સેવા કરે. તેમને જોઈતું લાવી આપે. એમ બધી વાતે ભગતજી તથા તેમના મંડળની સંભાળ પોતે રાખે. એક દિવસ વિજ્ઞાનદાસજીએ ભગતજી મહારાજનો લોટો ઉટકીને ચોખ્ખા પાણીમાં વિછળવા પાણીના ટાંકામાં બોળ્યો. આથી ભગતજી તથા તેમના સાધુને કંઈ કહેવાની તકની રાહ જોતા સાધુઓએ ખળભળાટ મચાવ્યો અને બોલી ઉઠ્યા. આ સાધુએ પ્રાગજી ભગતનો લોટો આ ટાંકામાં બોળ્યો અને 5000 બેડાનું ટાંકું અભડાવી માર્યું. હવે આખું ટાંકું ખાલી કરવું પડશે. એ સાંભળી યજ્ઞપુરુષદાસજી ત્યાં હતા તે તુરત જ બોલી ઉઠ્યા. લોટો ટાંકામાં ચોખ્ખા પાણીથી વીછળીને બોળ્યો છે. હું પાસે ઊભો હતો. યજ્ઞપુરુષદાસજી મંદિરના મહંત સ્વામી વિજ્ઞાનાનંદજીના સેવક હતા અને સ્વામીનો તેમના ઉપર ઘણો જ રાજીપો હતો. એટલે સાધુ બધા બોલતા બંધ થઈ ગયા. યજ્ઞપુરુષદાસજીએ પણ વિજ્ઞાનાનંદ સ્વામીને સમજાવ્યું, ટાંકું અભડાવ્યાની વાત ખોટી છે. એ રીતે સ્વામીને સંતોષ પમાડ્યો. ગરીબ સ્વભાવના વિજ્ઞાનદાસજી તો આ ભૂલથી ડઘાઈ જ ગયા હતા અને તેમાં વળી સાધુઓનો તેમના ઉપર પ્રકોપ થયો. પણ યજ્ઞપુરુષદાસજીની સમય સૂચકતાથી આખો પ્રસંગ બીજા કોલાહલ વગર શમી ગયો. વિજ્ઞાનદાસજીએ આ વાત ભગતજીને કરી. આ સાધુએ મારો આજે બહુ જ પક્ષ રાખ્યો છે. તે સાંભળી ભગતજી ઘણા જ રાજી થયા અને યજ્ઞપુરુષદાસજી ઉપર એક અમીભરી દ્રષ્ટિ ફેંકી. યજ્ઞપુરુષદાસજીને મુક્તાનંદ સ્વામીનું કીર્તન યાદ આવી ગયું. નેણા ભરીને વહાલા તમે નિરખો છો જેને, તેને સાધન કરવું રહેતું નથી કાંઈ. નૈણને જોઈ વહાલા તારા નૈણને જોઈ. અને અતિ અપાર રાજી થતાં ત્યાં સ્થિર થઈ ઊભા રહ્યા. એટલે એક સાધુ તેમને આ પ્રમાણે ભગતજી પાસે ઊભેલા જોઈ બોલી ઉઠ્યા, અહીં ઊભા રહેશો નહીં, આ તો બગાડી મેલશે. તુરત જ યજ્ઞપુરુષદાસજી ત્યાંથી પોતાના આસને ચાલ્યા ગયા. ત્યાગી મંડળ લાજ મૂકીને ભગતજીનો આશ્રય કરે છે. સમયો પૂરો થયો એટલે ભગતજી આચાર્ય મહારાજ સાથે વરતાલ પધાર્યા. ત્યાં થોડો વખત રહી વડોદરા રાવ સાહેબ રામચંદ્ર બલવંત નાયકના તેડાવવાથી ગયા. અહીં વડોદરામાં ભગતજીએ ઘણી જ બ્રહ્મજ્ઞાનની વાતો કરી. તેમજ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ ખેંચી હૃદયાકાશમાં લીન કરી અખંડ ઉપશમ સ્થિતિમાં સ્થિર થઈ મહારાજની મૂર્તિ સાથે તેમને અખંડ જોડાઈ જતા જોઈને રાવ સાહેબને તેમનો બહુ જ મહિમા સમજાયો અને એમ થયું કે આ તો ખરેખર મોટા પુરુષ છે. રાવ સાહેબને ભગતજીમાં સર્વ પ્રકારે નિર્દોષ બુદ્ધિ થઈ ગઈ. તેમના પત્ની સીતાબાને પણ ભગતજી પ્રત્યે ખૂબ જ ભાવ હતો. રોજ ભગતજીને નવી નવી રસોઈ કરી જમાડે અને ખૂબ સેવા કરે. ભગતજી પણ તે બંનેના ભાવથી ઘણા જ રાજી થયા અને કથા વાર્તાથી તેમને સંતોષ પમાડી ગઢડે ગયા. ગઢડામાં સ્વામી જ્ઞાનવલ્લભદાસજી તથા શાસ્ત્રી ધર્મતનયદાસજી લાજ મૂકીને ભગતજીના શિષ્ય થયા. આવી રીતે ત્યાગી મંડળ પોતાની વિદ્વત્તા તથા આશ્રયનું માન મૂકીને ભગતજીને સાચા સત્પુરુષ તરીકે ઓળખીને તેમના શિષ્ય થયા અને તેમના સમાગમથી સાધુતાના લક્ષણો સિદ્ધ કર્યા.